આજે આપણે માત્ર માટી ખોદવા અને જમીનમાં છોડ રોપવા માટે એકઠા નથી થયા. આજે ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના ઉમદા બેનર હેઠળ આપણે આપણા ભવિષ્યને પ્રેમપત્ર લખી રહ્યા છીએ. આપણે મયુર વાટિકાના હૃદય સમાન આ વિસ્તારમાં છાંયો, શુદ્ધ ઓક્સિજન અને જૈવ વિવિધતાનો વારસો બનાવીને આપણી સ્થાનિક જીવસૃષ્ટિમાં ફરીથી પ્રાણ પૂરી રહ્યા છીએ. साल में कम से कम एक बार एक पेड़ लगाऊंगा, उसका ख्याल रखूंगा. जय हिंद. ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી આપણે બધા જાણીએ છીએ કે આપણા ગ્લોબલાઇઝેશનના હિસાબે ગરમી વાતાવરણમાં ખૂબ વધી ગઈ છે. તો તેને ધ્યાનમાં રાખીને ગ્રીન કોમ્યુનિટી ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરમાં આપણી જે વૃક્ષની છાયા છે, વૃક્ષનું આવરણ છે, એ 50% સુધી વધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને એક નોંધનીય ગુજરાતમાં ગાંધીનગર આપણું પાટનગર છે, તેમાં 54% વૃક્ષોનું આવરણ છે. તો જામનગરમાં 50% આપણે શા માટે હાંસલ ન કરી શકીએ? તો એને ધ્યાનમાં રાખીને આજે અમે અહીંયા પ્લાન્ટેશનની પ્રતિકાત્મક ડ્રાઈવ રાખેલી છે, જેમાં અમારી સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના માનનીય માલવીયા સાહેબ હાજર છે. તેમના હસ્તે બહુ સરસ પ્લાન્ટેશન કરવામાં આવ્યું. તેમજ અમારી યુવા ટીમના બધા સાથીદારોએ પણ પ્લાન્ટેશનમાં ખૂબ સરસ રીતે સહયોગ આપ્યો. અને આગામી આખી સાઇટ છે મયુર વાટિકામાં, તે દરેક પ્લાન્ટેશનથી કવરેજ કરવામાં આવશે. અત્યારે પ્રતિકાત્મક પ્લાન્ટેશન કરેલ છે. વૃક્ષો માત્ર આપણી પૃથ્વીની સુંદરતા નથી, તેઓ આપણું અસ્તિત્વ છે. આજે આપણે જે એક છોડ વાવી રહ્યા છીએ તે આવતીકાલે શુદ્ધ ઓક્સિજન, ઠંડો છાંયો અને વન્યજીવો માટે સુરક્ષિત આશ્રયસ્થાન આપવાનું વચન આપે છે. વધતા પ્રદૂષણ સામે આપણી લડાઈમાં સૌથી શ્રેષ્ઠ ઉપાય પુનઃનીકરણ વૃક્ષારોપણ છે. આવો મયુર વાટિકાને હરિયાળા સ્વર્ગમાં બદલવા માટે ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ સાથે હાથ મિલાવીએ. આજે એક વૃક્ષ વાવો અને શ્વાસ લેવા યોગ્ય આવતીકાલ સુરક્ષિત કરો. કારણ કે જ્યારે આપણે પૃથ્વીને સાજી કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને સાજી કરીએ છીએ. ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટે આ ગંભીર જરૂરિયાતને ઓળખી છે. આપણા સ્વયંસેવકોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં અઠવાડિયા ગાળ્યા છે, જેમાં સપ્તપર્ણી અને બોરસલ્લી જેવા સ્થાનિક તેમજ માટીને અનુકૂળ આવે તેવા છોડની પસંદગી કરવામાં આવી છે, જે અહીં ખૂબ જ સારી રીતે ખીલશે અને લાંબા ગાળાના પર્યાવરણીય લાભો આપશે. મયુર વાટિકા હરિયાળી અને સ્વચ્છ, તમે જોયેલું અત્યાર સુધીનું સૌથી સુંદર દ્રશ્ય. ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર વૃક્ષો જ નથી વાવતું, અમે એવા સમુદાયોનું નિર્માણ કરીએ છીએ જે પર્યાવરણની કાળજી રાખે છે. ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગ્રીન કોમ્યુનિટી દ્વારા આજના દિવસે પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આજના મુખ્ય મહેમાન તરીકે માનનીય માલવીયા સાહેબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે સૌ પ્રથમ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ તકે હિતેશ પંડ્યા, ચૈતન્ય ટ્રસ્ટના ફાઉન્ડર અને ડાયરેક્ટરે પોતાના સ્વાગત પ્રવચનમાં માલવીયા સાહેબનું હાર્દિક સ્વાગત કરેલું હતું. આ તકે માલવીયા સાહેબે તેમના પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પર્યાવરણની જાળવણી વિશે કરવામાં આવતી કામગીરી વિશે વાત કરેલી હતી. સાથે પર્યાવરણની જાળવણી માટે આજના યુવાનોને તેમણે નાની મોટી લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને પર્યાવરણને બચાવવા માટે વિવિધ પગલાં લઈ શકાય તે વિશે જણાવેલ હતું.